તો વલસાડ જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો છે। વલસાડ જિલ્લામાં ઠેર ઠેર છૂટોછવાયો વરસાદ વરસ્યો। ઉમરગામ, વાપી, કપરાડામાં વરસાદ નોંધાયો તો પારડી, ધરમપુર અને દમણમાં પણ વરસાદ વરસ્યો। તો જતા જતા વરસાદે જમાવટ બોલાવી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા જાવેદ ખાન અમારી સાથે જોડાયા છે। જાવેદ, વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ। જી, ઘણા લાંબા સમય બાદ મેઘરાજાએ આજરોજ વહેલી સવારે મેઘાની જમાવટ કરી હતી। વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓની અંદર સાથે સાથે સંઘ પ્રદેશ અને દમણમાં પણ વરસાદના છૂટાછવાયા એવી ઝાપટાઓ પડતા ક્યાંક ને ક્યાંક પાણી પણ ભરાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। અસહ્ય ગરમી પડી રહી હતી, ત્યારબાદ જે વરસાદ પડતા હવે લોકોને ઠંડક પડી છે, સાથે સાથે લોકોએ ઠંડકનો અનુભવ કર્યો છે। બીજી તરફ અત્યારે પણ વરસાદી માહોલ છે અને વાદળછાયું વાતાવરણ વલસાડ જિલ્લામાં બની રહ્યું છે। આભાર માહિતી માટે।